અમરેલીના રાજુલામાં પતિ પત્નીનો આપઘાતનો પ્રયાસ. બંને સજોડે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. બંનેની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. અમરેલી રિફર કરાયા છે. આપઘાતના પ્રયાસનું કારણ અકબંધ છે. ખાંભા વિસ્તારના રહેવાસી પતિ પત્નીએ આપઘાતનો પ્રયાસ કર્યો. તો આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. રાજકોટનું ગ્રીનલેન્ડ ચોકડીનું બસ સ્ટેશન શોભાના ગાંઠિયા સમાન બન્યું છે. બસ સ્ટોપ પર પ્રાથમિક સુવિધાનો અભાવ, પૂછપરછ માટે કોઈ જ વ્યક્તિ હાજર નહીં. બસ સ્ટોપ પર પીવાના પાણીનો પણ અભાવ છે. બસ સ્ટોપ પર બનેલ શૌચાલયોમાં તાળા જોવા મળ્યા છે. મુસાફરોને ભોગવવી પડે છે ભારે હાલાકી. તો બસ સ્ટેશન ખંડેર હાલતમાં જોવા મળી રહ્યું છે. રાજકોટ શહેરમાં જે છે એ ગ્રીનલેન્ડ ચોકડી પાસે બસ સ્ટેશન તો આવેલું છે, પરંતુ આ બસ સ્ટેશનમાં જે છે સુવિધાનો અભાવ છે. હાલ આપણી સાથે મુસાફર છે. અહીંયા કોઈ સુવિધા છે ખરી? કાંઈ નથી. અહીંયા બાથરૂમ નથી. બાથરૂમ છે તો ઓલી બાજુ છે, પૂછપરછ બંધ છે. કાંઈ સુવિધા જેવું દેખાતો જ નથી. પીવાનું પાણી વેચાતો લેવું પડે. કેવી તકલીફ પડતી? તકલીફ તો પડે ને થોડી ઘણી. ચોક્કસથી આ જે છે બસ સ્ટેશન છે, પરંતુ અહીંયા સુવિધા ક્યાં, તે સૌથી મોટો સવાલ છે. ચોક્કસથી આપણી સાથે અન્ય મુસાફરો છે. ભાઈ, શું કહેશો, અહીં શું પરિસ્થિતિમાં એવું છે કે અહીંયા બટું ને બધી ઊભી રહી છે. એવું નથી, પણ બટુવાળા કંઈ ધ્યાન નથી દેતા. બસ સ્ટેન્ડમાં કઈ સુવિધા? બસ સ્ટેન્ડમાં કઈ સુવિધા, પાણી કોઈ વસ્તુ નહીં. કેવી તકલીફ પડતી? તકલીફ તો સાહેબ પડે જ ને પેસેન્જરને. ચોક્કસથી હાલ જે ગ્રીનલેન્ડ ચોકડી ખાતે જે છે એ એસટી વિભાગ દ્વારા બસ સ્ટેશન તો બનાવી નાખવામાં આવ્યું છે, પરંતુ અહીંયા પૂછપરછની બારી છે. જો કે અંદર કોઈ નથી. આગળ ટોયલેટ છે, પણ ટોયલેટના તાળા છે. અહીંયા જે છે પાણી નથી, પરબ નથી. ખાસ કરીને અમદાવાદથી રાજકોટ આવતા જતા અનેક મુસાફરો છે, મોટી સંખ્યામાં મુસાફરો છે તે અહીંયા આવતા જતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સુવિધાના અભાવે જે છે તમામ મુસાફરો છે તે હેરાન પરેશાન થતા હોય છે. ત્યારે અહીંયા જે છે લોકો પણ કહી રહ્યા છે કે હાલ આ બસ સ્ટેશન છે તે માત્ર ને માત્ર શોભાનો ગાંઠિયો બનીને રહી ગયું છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાત.